જીવનથી લઈને મૃત્યુ સુધી કોઈ સારો મિત્ર મળી જાય તો એ આપણને એનો કેફ હોય કે વાહ, મારી સાથે મારો મિત્ર છે ને. તો હિન્દુ સંસ્કૃતિમાં એવી રીતે પરમાત્માની ઉપાસના કરવામાં આવે, અને પરમાત્મા એટલે એવો પ્રબળ પુરુષોત્તમ કે જે મૃત્યુ પછી પણ સાથે રહેવાનું છે, અને સર્વ કરતા હરતા પણ એ છે. એના કર્યા વગર કાંઈ બધું થતું નથી. જે કાંઈ છે એ બધું એના લીધેથી જ છે. તો આવી જો ફિલોસોફી હોય દરેકને, તો દરેક પરિસ્થિતિમાં માણસ સ્થિર રહી શકે. એટલા માટે આ પરમાત્માની ઉપાસનાને એ બધી ફિલોસોફી રહે છે કે મૃત્યુનો પણ ભય તમારો કાઢી નાખે. પડે પડે આવતા જીવનમાં ભય હોય એ બધા દૂર કરી નાખે, કે આપણી પાસે સાથે ભગવાન છે ને, પરમાત્મા રૂપી પ્રભુ છે ને, તો આપણી તકલીફો દૂર થઈ જશે, અને મૃત્યુ પછી પણ આપણું મંગલ થાય એવી ભાવના આપે છે આ ફિલોસોફી.